સ્વાર્થી માણસો છે જો દુનિયામાં. તમારા બંનેની ઉંમર કેટલી છે? 3 વર્ષ મોટી છો. ત્યારે હું 24 વર્ષમાં બેસીશ. નાની નથી. 26 વર્ષમાં બેસી. કેમ છો બધા? મજામાં? મજામાં તો છો. સ્વાગત છે ફરી એકવાર અમારા ન્યૂ બ્લોગ વિડીયો ની અંદર. ને મિત્રો આજનો બ્લોગ અમારો શરૂ થાય છે અમારી વાડીએથી. ને અમે અત્યારે છે ને વાડીએ આવ્યા હતા, કેમ કે જો બાજરો કાઢી લીધો ને એટલે જોવા આવ્યા હતા. બાજરી 2-3 દિવસ વાટતા તે દુની હું આવી નથી, આજે આવ્યા છે કેમ કે જો આ બાજરી વઢાઈ ગઈ છે ને સામે ડોહાનો ઢગલો પડ્યો છે કેમ કે ત્યાં છે ને કાલ બાજરી કાઢી લીધી છે. ને આમ જો બીજાની વાડીમાં છે ને ડુંડાના ઢગલા પડ્યા છે, એવો જ ઢગલો મારે કાલ અહીંયા હતો, કાલ છે ને કાઢી લીધી બાજરી. બાજરો બધો ઘરે પોગી ગયો છે. હવે બાજરો કેટલો પાક્યો ને કેટલો ભાગમાં આવ્યો ને એ તો મને કઈ ખબર છે નહીં, કેમ કે હું નહોતી આવી, સંજય આવ્યા હતા એટલે સંજયને ખબર હશે. ને અમે છે ને મિત્રો બરફ લાવ્યા છે કેમ કે વાડીએ બરફ ખાવા લાવ્યા છે ને કાકો દીકરો જાય ખાય છે બરફ. સંજય જો હેતાંશને ખવડાવે છે, શીખવાડે છે આમ ખાવાને, કેમ કે અમારે હેતાંશ સમથી ભરવા જાય ને તો છે ને અડધો ઢોળાઈ જાય ને અડધો મોઢામાં જાય ને એટલે શીખવાડે છે. બરફ ખાય છે કાકો દીકરો. 2 ડીશ લાવ્યા હતા, હવે હું ખાઈ લો નકર મારી વાટે કઈ વધશે નહીં, મને એવું લાગે છે. જો વાડીએ બરફ કેવી મજા આવે. કેટલો છો? આમાં બોલો બાજરો કેટલો છે નથી ખબર મને. કેટલો બાજરો થયો બધોથી 8 ખાંડી બાજરો થયો. એવું છે? હા, આમાંથી જો 4.5 ખાંડી ને ઓલામાંથી 3.5 ખાંડી, એટલે બધોથી 8 ખાંડી બાજરો છે. આમાંથી 4 ખાંડી આવ્યો. હા, આપણે 4 ખાંડી બાજરો આવ્યો ભાગમાં. એટલે અડધો રેત હતો ને આ વખતે. અડધો રેત હતો. અડધો રેત એટલે બધામાં ખર્ચો અડધો રેત દેવાનો. અડધો રેત પેલા બરફ ખાઈ લો, મજા આવે પણ બરફ ખાવાની. તું ઘડીક વ્લોગ ઉતાર ને તો ખાઈ લો. 2 ડીશ લાવ્યા છે ને અમારે એક હેતાંશ ખાય છે, એક ઈ ખાય. તારી પાસે માઈક છે ને તને કઈ હમણાં ખાવાની. ખાઈ લાવો માર માઈક લાવો. તું ઘડીક છે ને ખાલી વ્લોગ બનાવી ને તો આમ બરફ ખાઈ જાય. તમારા હાટુ નથી લાવ્યા? 2 ડીશ જ લેવો. વાહ, તમને ખબર નથી હું આવી એમ? તું આવી છે બોલ ને, પણ 2 ડીશ માં બસ થઈ જાય. આવા સ્વાર્થી માણસો છે જો દુનિયામાં. ઈ 2 ડીશ બરફ લાવ્યા ને મને કે તું વ્લોગ ઉતાર ને તમે ખાઈ લઈ, તો એવું છે. આમ 2 ડીશ લાવ્યા હો. તો હું છે ને પેલા બરફ ખાઈ લો નકર હું વ્લોગ શૂટ કરવામાં રહી ને તો અહીંયા બરફ પૂરો થઈ જાય. મને ખબર છે. આલી હવે તમે બ્લોગ શૂટ કરો ને લાવો બરફ મારો ખાવાનો. નો હું નો અહીંયા તો કે નો મને નથી બરફ દેવો, નથી દેવાનો. દાળ જડે પર ખાલ ખાવો હોય તો હાલો પેલા બરફ ખાઈ લઈ. તો મિત્રો સરસ મજાનો ઠંડો બરફ ખાઈ લીધો છે અત્યારે. ભાઈ ઠંડો પવન એમ આવે છે કઈ ઘટે નહીં એવું. ને હવે આપણે કાલ વ્લોગ મૂક્યો હતો જે સોનલ જય લીમડો નથી તોડવાનો. હવે કાલે આપણે કેવો વ્લોગ મૂક્યો હતો? તો કાલે છે ને એક વ્લોગ મૂક્યો હતો. એ વ્લોગ નું નામ હતું કે મારું સપનું અધૂરું રહ્યું, અને એમાં છે ને મેં થોડાક સોંગ ગાયા હતા, 1-2 કડી. જે સોંગ ઉપરથી બધાએ બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે. રિસ્પોન્સ નહીં, બહુ સારું એવું કીધું છે બધાએ, કેમ કે આપણને અંગ્રેજી આવડે નહીં ને એમાંય તો બોલવા જાય તો સારું એવું કીધું છે કે બેન તમે સરસ ગાવ છો. ઘણા એમ કીધું તમારો અવાજ સારો છે. હવે કમેન્ટ જોવાની છે હું એમાં કમેન્ટ છે ને ઈ હવે સંજય જોઈ ને કે હે કમેન્ટ હું છે. અને એમાં એક પ્રશ્ન છે જે પ્રશ્ન બહુ મસ્ત છે, એ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે. ઓલરેડી અમે કોમેન્ટ જોઈ જ લીધી છે બધાની, પણ હવે તમને કહી દઈએ કે અમે ઘણા લોકોએ કોમેન્ટ કઈ રીતની કરેલી છે. બધી કોમેન્ટો સારી આવેલી છે આપણા માટે અત્યારે. ચાલો કોમેન્ટ હું જોવા મળું. તમે બહુ સરસ ગાઓ. ઓહો, કોનું? મારું ને? હા તારું જ. મેં કઈ ગાયું નતું છે એટલે તમે ગાયા હતા ને હારે હારે રાગડા દાંડતા હતા ને? નહીં, મેં એ નથી ગાયેલું. હવે હું તને બીજી કોમેન્ટ જણાવી દઉં. બીજી કોમેન્ટ મિત્રો એવી છે કે તમારો અવાજ બહુ સરસ છે. ઓહો, મારો અવાજ? હા તારો જ અવાજ. તારું જ કહું છું બધું. તું વસાડે ડબક ડબકા મારીમાં છે. હાલો કયો. તારી જ કોમેન્ટ છે બધી. તારી બાબત એવું નથી. મારી કોઈ તારીફ કરે ને તો મને બહુ હા એમ થોડીક હું કે ફૂદફૂદિયા આવે હમણાં, અલગ જ ફીલિંગ આવે. મારી તારીફ કોઈ કરે પછી પાછું હજી ઉભા રહી જજી. તમારી ઘેર જ કલાકાર છે. એવું? તમારી ઘેર જ કલાકાર છે. તમે બહુ સારું ગાવ છો. તમારો અવાજ બહુ સરસ છે. ઘણી બધી કોમેન્ટ તો એવી જ છે. અવાજ તમે ગુજરાતી સોંગ ગાઓ. ગાવ? નહીં, ગાવું નથી અત્યારે. પછી ગાઈશ. પછી તમે માતાજીના સોંગ ગાઓ. તમારી એજ કેટલી છે? એજ એટલે? એજ એટલે તમારી ઉંમર કેટલી છે. તમારી ઉંમર કેટલી છે? જો વાહ પાછું ગુજરાતીમાં તેનું આવી ગયું લખેલું. 2 કોમેન્ટ કરી છે. તમારી એજ કેટલી છે અને તમારી ઉંમર કેટલી છે. તો તારી કોનું પૂછે છે? તમારું એકનું પૂછે છે? આ કોમેન્ટનો આપણે જવાબ દેવાનો છે. આ કમેન્ટનો જવાબ દેવાનો? હા, બાકી ગુજરાતી ને બધે જે સોંગ ને બધા લખ્યું છે એમાં તો કોઈ વસ્તુ આપણે જવાબ નથી દઈ શકીએ એમ. ને એમાં કોઈ વસ્તુ આપણે પાસે કાંઈ સિંગર સહી નહીં, નકરે આપણે ગીત ગાઈને બતાવી દે.
આપણે આ વસ્તુનો આપણે જવાબ દઈ શકીશું આપણે, કારણ કે આપણા માટેનું છે એટલે આપણે કઈને કહી દઈએ તારી ને મારી ઉંમર કેટલી છે બેની. તો મિત્રો અમારે એક એવી કમેન્ટ ગોતવાની હતી કે જે કમેન્ટનો મારે જવાબ દેવાનો છે. તો બધાએ એમ કીધું છે તમે સારું ગાવશો અને આ બધી કમેન્ટ કરી છે, તો બધાને દિલથી થેન્ક યુ. મને કમેન્ટ કરી છે એટલે બધાને આભાર ખૂબ ખૂબ. અને હવે આ સંજય કહે છે ને કે અમારી ઉંમર કેટલી છે, આપણે બેયનું પૂછ્યું ને, તો અમારા બંનેની ઉંમર કેટલી છે તો એનો આપણે જવાબ આપવાનો છે. કેટલી છે ઉંમર તમે કયો? તું કે કેટલી? હું તો તમારી કેટલી મારી છે? કરતા 3 વર્ષ મોટી છો ને? મોટી છો? હા 3 વર્ષ મોટી છો. તો હવે આગળ મારવા મળી બાજવાનું થઈ જાય. મારવા મળી. તો સંજય કરતા હું છે ને 3 વર્ષ મોટી નથી, નાની છું. 3 વર્ષ નાની છે. 3 વર્ષ નાની જ છું. સાચી વાત છે મિત્રો. સોનલ મારા કરતા કેટલા વર્ષ નાની છે? 3 વર્ષ 3 વર્ષ. સોનલ મારી કરતા કેટલા વર્ષ મોટી છે? નથી. હું તારા કરતા મોટો છું. સંજય મારા કરતા 3 વર્ષ મોટા છે અને હું સંજય કરતા 3 વર્ષ નાની છું. તો હવે આ ફાઇનલ ઉંમર કહી દે કે નાના મોટા તો 3 ભાઈને વર્ષ. કોમેન્ટ જે ભાઈ કોમેન્ટ કરે છે ને એ ભાઈને કીધું આ વ્લોગમાં તમને અમે ઉંમરનું કહી દઈએ છીએ. હા કે અમારી ઉંમર કેટલી છે બેયની. હા. જો તારા કેટલા વર્ષ થયા? 22 વર્ષ. 22મું સ્ટાર્ટિંગ છે મારું. તારે 22મું સ્ટાર્ટિંગ વર્ષ છે ને મારે 25મું વર્ષ સ્ટાર્ટિંગ છે. 8મા મહિનામાં મારે આ 25 વર્ષ પૂરા થાય. 8મા મહિનામાં 25 વર્ષ 25 પૂરા વર્ષ પૂરા થાય. બર્થડે આવે ત્યારે ને? બર્થડે આવે ત્યારે. તો મિત્રો સંજયના છે કુલ 25 વર્ષ, એટલે 25મું વર્ષ સ્ટાર્ટિંગ છે અને બર્થડે આવશે ને ત્યારથી પછી એનું બદલશે 26મું વર્ષ. અને મારા છે કુલ 22 વર્ષ, 22મું વર્ષ સ્ટાર્ટિંગ છે. હમણાં મારો બર્થડે આવશે ટૂંક સમયમાં, ત્યારે હું 24 વર્ષમાં બેસીશ. નાની નથી, 26 વર્ષમાં બેહી. લા 26 વર્ષમાં હું બેહી એ તું 23 વર્ષમાં બેહી. સોરી કન્ફ્યુઝન થઈ ગયું છે. સોરી નહીં બોલાઈ ગયું. સંજય 26મા વર્ષમાં બેસશે અને હું છે ને મારા 22 ને 23મા વર્ષમાં હું બેહીશ. તો અત્યારે છે ને જો મારા છે કુલ 22 વર્ષ અને સંજયના છે 25 વર્ષ અને હું સંજયથી 3 વર્ષ નાની છું. 3 વર્ષ મારા કરતા નાની છું. ને આમે છોકરી છે ને હંમેશા મોસ્ટ ઓફ તો ઘણી જગ્યાએ મેં જોઈ છોકરી નાની જ હોય, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ. ક્યાંક હોય ભાઈ છોકરા મોટા, એવું ન હોય એવું. છોકરા નહીં છોકરી મોટી હોય એમ કે ક્યાંક ની છોકરી મોટી હોય. તને બકાઈ જાય છે તારો મગજ કામ નથી કરતો. ડિપ્રેશન નહીં ટાઢો બરફ ખવાઈ ગયો મગજમાં સડી ગયો, મારી કરતા વધારે ખાઈ ગઈ. ઓલું નથી આવતું, ઓલું શું કહેવાય ડિપ્રેશન. હા ભાઈ એમ કે નહીં ડિપ્રેશનમાં ડાયલોગ આવે ને ઈ છે. ભૂલાઈ જાય ને કાઈ પણ થઈ વસ્તુ થાય એટલે એમ કે ડિપ્રેશન ન હોય, યાદ શક્તિ ઓછી હોય. મારે યાદ શક્તિ છે જ એવું નથી, ફૂલ યાદ શક્તિ છે, પણ ડિપ્રેશનમાં ભૂલાઈ જાય અમુક વસ્તુ, એવું ન હોય. તો હાલો ભાઈ, આ જે ભાઈ અમને કમેન્ટ કરી હતી કે તમારી કેટલી એજ છે ને કેટલી ઉંમર છે, તો એ ભાઈને કહીએ છે સંજયના છે 25 વર્ષ અને મારા છે 22 વર્ષ. તો એનો જવાબ તમને આપી દીધો છે. બીજું કાઈ વસ્તુ છે નહીં ભાઈ ખાસ. ને હું સંજયથી 3 વર્ષ નાની છું. ચાલો આ પ્રશ્નનો જવાબ તમને આપી દીધો છે અને હવે છે ને અમારા નેક્સ્ટ બ્લોગમાં છે ને મસ્ત કમેન્ટ કરજો જેથી અમે એનો પણ જવાબ તમને આપીએ. ચાલો મસ્ત કમેન્ટ કરજો. કાયતરા નો લેવું થોડું બને. જો અહીંયા ઠેલી આખી ભરી લીધી કાયતરાની. કાયતરા જો લાલ 1 નંબર છે. સંજયે પાડ્યા, મેં કીધું કાયતરા તો લઈ જ જાવા, ગમે એમ કરીને તો પાડી દીધા. આખી ઠેલી ભરી લીધી. આ નું સમજે કાયતરા ખાવામાંથી. મિત્રો કાયતરા લાવ્યા હતા ને, કાયતરાની જો અહીં ગોયર કરી નાખી. આમ જોઉં જ્યાં આવે ને આવડી કાયતરાને બીબા બધે કરી નાખી. સમજો તમે જ્યાં આવે. હા તને જ કહું છું, તું અહીં આવી તો દાંત કાઢે પછી આમ જોતો આ બધો કચરો કર્યો. તારે બધા એક વ્લોગમાં આવવા નહીં કાયતરા નહીં ઘા કર્યા, બધા જ્યાં આવે ત્યાં કાયતરા પીડાય છે. હા એ તો જોયું. જો કાચમાં છે ને મોઢું જોવાની ટેવ જતી નથી, કાચમાં મોઢા જોયા કરે. ઈ ગમે હોય તું એમાં મોઢું તો જોશો ને. આમાં ક્યાંય નથી દેખાતું, અહીંયા ઠેઠ દેખાય. જોતી થી એમ આ પેલા સાફ કરી નાખ ને પછી જોયા કરો. એ જો ખાવાનું કામ ચાલે છે. આમાં હું ખાઈ છે કઈ ખબર નથી પડતી. બરફનો ખાંગડો કાંઈ વાંધો નહીં, એને ભલે ખાઈ લેતી. હવે આપણે છે ને શાંતિથી ઘોટાઈ જાય. તો મિત્રો અત્યારે છે ને વાગી જશે 6 ને હા હાંજ પડી ગઈ છે. હવે છે ને મારે બનાવવાનું છે જમવાનું અને સંજય જો મારે યતાન જાગ્યો ને એટલે લઈને આટા મારે છે કે છોકરાને ઘડી પટાવવા પડે. તમારો આજનો બ્લોગ અહીં સુધી છે. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.